સુરત કડોદરા રોડ પર આવેલા કુંભારિયા ગામમાં માત્ર 25 દિવસમાં ત્રીજી વખત ખાડીપુરના પાણી ફરી વળ્યા। ગામના સૌથી વધુ ઘરો ખાડીના પાણીમાં સંપૂર્ણપણે ગરકાવ થયા, જેના કારણે લોકો છેલ્લા 2 દિવસથી જ ઘરમાં જ કેદ રહેવા માટે મજબૂર બન્યા છે। ઘટનાની જાણ થતાં મનપા તંત્રનું ફાયર વિભાગ દોડી આવ્યું અને પ્રભાવિત લોકોને ફૂડ પેકેટનું વિતરણ કર્યું હતું, પરંતુ ગ્રામજનોના જણાવ્યા મુજબ આ દર વર્ષની કાયમી સમસ્યા છે। તંત્રને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી ખાડીપુરના પાણીના નિકાલ માટે કોઈ જ નક્કર કે કાયમી આયોજન કરવામાં આવ્યું નથી, જેના કારણે સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે। સુરત શહેરની અંદર ખાડીપુરની સ્થિતિ 25 દિવસે ત્રીજી વખત જોવા મળી રહી છે અને પૂણા કુંભારિયા ખાતે અત્યારે જીએસટીવીની ટીમ પહોંચી છે। આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે હાલ અત્યારે અનેક ઘરો જે છે તે પાણીની અંદર ગરકાવ જોવા મળી રહ્યા છે। અત્યારે જે સ્થિતિ અહીં જોવા મળી રહી છે, પૂણા કુંભારિયા ખાતે અત્યારે પાણી જે છે તે હજુ પણ યથાવત જોવા મળી રહ્યું છે। ખાડીપુરની સ્થિતિના કારણે અનેક લોકો જે છે તે અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે। અનેક લોકોના ઘરો જે છે તે હજી સુધી પાણીની અંદર જોવા મળી રહ્યા છે અને જે રીતના અત્યારે સ્થિતિ જોવા મળી રહી છે પૂણા કુંભારિયા ખાતે જે મંદિર આવેલું છે તે મંદિર પણ અત્યારે પાણીની અંદર ગરકાવ જોવા મળી રહ્યું છે। અનેક ગામોની જે સ્થિતિ છે તે ખૂબ જ બેહાલ જોવા મળી રહી છે। જે રીતના અત્યારે સ્થિતિ જોવા મળી રહી છે અને ઘરો છે, રમતગમતના જે સાધનો છે તે તમામ જે છે તે અત્યારે પાણીની અંદર ગરકાવ જોવા મળી રહ્યા છે। એટલે ખાડીપુરની સ્થિતિ અને ઉપરવાસમાં વરસેલા વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોની અંદર અત્યારે સ્થિતિ ખૂબ જ દયનીય જોવા મળી રહી છે અને પૂણા કુંભારિયા ખાતે અત્યારે જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે, 100થી વધુ ઘરો જે પાણીની અંદર ગરકાવ જોવા મળી રહ્યા છે। સાહિદ જગતાપ, જીએસટીવી, સુરત।